Let us begin this journey on 1970, where I remember being on a flight to London with my gurus Yogiji Maharaj and Pramukh Sai Maharaj. બા અત્યારે ખબર છે ને હવે યુરોપ ઉપર થઈને જાય છે આપણે યુરોપ ઉપર શું કહ્યું બાપા 50 વર્ષથી પણ પહેલા યોગીજી મહારાજે પેરિસ ઉપર દ્રષ્ટિ કરી હતી. પારિસ શહેર પલેન, ઓહોહો, વાહ વાહ, પલેનની મુસાફરી સાર્થક થઈ. ત્યારે કોણ કલ્પી શક્યું હશે કે યોગીજી મહારાજ પેરિસમાં ભવ્ય મંદિર જોઈ રહ્યા હશે. પ્રમુખ સ્વામી અને મને કહ્યું કે જાઓ. તે સમયે કોઈને પણ ખ્યાલ નહીં હોય કે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના એક દિવ્ય પગલે પેરિસ માટે મંદિરની એક નવી દિશા મળશે. આશરે 40 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે પેરિસ ઉપર પુષ્પવૃષ્ટિ કરેલી હતી. ત્યારે કોણ કલ્પી શક્યું હશે કે સ્વામીશ્રી મંદિરનું ભૂમિપૂજન કરી રહ્યા હતા. ફ્રેન્ચ બોલતા થઈ ગયા. 12 વર્ષ પહેલા પ્રમુખ સાંઈ મહારાજે તેઓની છેલ્લી વિદેશ યાત્રા પછી પેરિસ શહેર ઉપર દ્રષ્ટિ કરીને પાવન કર્યું. ત્યારે કોણ કલ્પી શક્યું હશે કે સ્વામી બાપા પેરિસ મંદિરનો શુભ આરંભ કરી રહ્યા હતા. પ્રથમ પથ્થરનું પૂજન કરવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ અહીંયા પધારી ગયા. મહંત સ્વામી મહારાજે 2024માં એક પથ્થરને આકાર આપ્યો. ત્યારે કોણ કલ્પી શક્યું હશે કે સ્વામીશ્રીનો પુરુષાર્થ સમગ્ર મંદિરને આકાર આપી રહ્યો છે. બોલો, મોટું મંદિર થશે, ભવ્ય થશે, દિવ્ય થશે. એ ભવ્ય પેરિસ મંદિરની પ્રતિષ્ઠા હવે આવી રહી છે. તેનો 13 દિવસમાં ભવ્ય મંદિર મહોત્સવ ઉજવાશે, ધ ફેસ્ટિવલ ઓફ કલ્ચર. પછી 16 ડિસેમ્બર 2025 સ્વામી બાપા વહેલી સવારે જાગૃત થયા અને પછી 4:20 થયા ત્યારે મને પૂછ્યું કે આપણે પેરિસ ક્યારે જવાનું છે. બોલો, પેરિસ મંદિર મહોત્સવ વિજય. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાં આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થશે એટલે યુરોપની અંદર ડંકો વાગશે. આપના હસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજના આની પ્રતિષ્ઠા થઈ જાય. મહંત સાંઈ મહારાજનું સતત માર્ગદર્શન અને પ્રેરક આશીર્વાદ, હિંમત, બળ, શ્રદ્ધા રાખીને આગળ ધપાવો. જ્યાં બે દેશો અને બે સંસ્કૃતિઓ એકબીજાને મળી રહ્યા છે. sera le premier temple hindou traditionnel de notre pays. મહંત સાંઈ મહારાજ યુરોપને સાક્ષાત ભગવાનની ભેટ આપશે. ક્યારે મળવાના નહોતા એ ભગવાન આ પેરિસ મંદિરમાં બિરાજમાન થવાના. સમગ્ર યુકે યુરોપ સત્સંગ મંડળ વતી આપ સૌને પ્રેમભર્યું આમંત્રણ છે. Bienvenue à Paris. Welcome to Paris.